માં તારા પારે આવ્યો છું, જગત ફર્યો પણ તારી માતા, તારા જેવી માતા જગતમાં નહીં જોઈ. એવો વિશ્વાસ આવ્યો હોય ને તો જીવન કદાચ સમર્પણ ભાવથી સમર્પણ કરી જોજો. જગતમાં હું કળિયુગમાં મહામાયા મેરડી જો દગો કરું ને તો મને મારો ભગવાન રૂઠે. દગો દેવમાં ના આવે, દગો માતામાં ના આવે, ચારે ના આવે. કદાચ વિશ્વાસ રાખ્યો હોય ને એની એન્ડ ઘડીએ અંત ઘડીએ એનો વિશ્વાસ ના તૂટવા દો. એ મેરડી માતા છું. પણ એવો વિશ્વાસ દરેક ભાવિક ભક્તોને કરવો પડે. બધા જાત જાતના ભુવાઓ, આજે પેલો ભુવો, આજ પંદર પેલો ભુવો, આ રવિવાર પેલો ભુવો, આ રવિવાર પેલા ગોમનો ભુવો, એમ કરી રવિવારે આજ તો ભુવાઓ બદલે માતાઓ બદલે. ચોથી તમારું ભલું થાય ગોડા, ચોથી થાય. કોઈ વ્યક્તિ એવું તો કે હું 25 ભુવા ફર્યો ને મારું હારું થઈ ગયું. પણ હારું ખાલી 25 ભુવા ફરવાથી ના થાય. ખાલી એક જગ્યાએ વિશ્વાસ ઓંધરો રાખી અને એના શરણમાં ખાલી 2 વર્ષ રાહ જોઈ લીધી હોય ને તો કોઈ પણ માતા છે ને થોડા સુખના અજવાળા તો બતાવ જ. તે તો ભુવાઓ ફરી 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 અને આયા છે. કોઈએ કીધું કે આ જગ્યાએ જબરી માતા છે, આ જગ્યાએ જબરો ભુવો છે, તો બધી જગ્યાએ બધા કોકના કહેવાથી બધી જગ્યાએ રવિવાર ભર્યા, દોણા જોડાયા, પાઠો નખાયા, મૂળા જોડા બોધ્યા અને જાત જાતનું વિધિઓ કરી, બધું કર્યા, બધા કરીને આયા. હું જાણું છું. પણ જો મારા સાનિધ્યમાં આયા હોય ને તો મારી કૃપા જોતી હોય ને અને જે સુખની આશા લઈને આવ્યા એ આશા પૂરી કરવી હોય ને તો તમારે મારી ભક્તિ કરવી પડશે. એટલે ભક્તિ એટલે કે મારી આરતી ઉતારવાની જરૂર નહીં, મારા દીવા કરવાની જરૂર નહીં, મારી અગરબત્તી કરવાની જરૂર નહીં. હું માતા જે પ્રવચનમાં જે શીખવાડું, જે ભાવ આપું ને એ ભાવ તમારા જીવનમાં થોડો ઘણો અમલ કરી જોજો, એ મારી ભક્તિ જ રહેશે. જેમ કે હું સોલંકી પેઢીની માતા છું, ક્યારેય મારા ભાવિક ભક્તોના ઘેર હક નહીં કરું કે મને બેહાડો, મને મંદિર આલો, મને દીવો આલો, મને હુકડી આલો, ક્યારેય નહીં કહું. કેમ કે હું સોલંકી પેઢીની માતા છું. મારી વસ્તી મને પૂજે છે ને, મારો દીકરો મને મોને છે ને, મારી ભક્તિ કરે છે ને, એમાં મને માતાને ખૂબ હરખ ને પ્રસન્નતા છે. મારે કોઈની પ્રસન્નતા, કોઈની ભક્તિની જરૂર પડે નહીં. પણ કે તમે ફરી ફરીને આયા છો, આશા લઈને આયા છો. મારા સાનિધ્યમાં જો તમારી આશાઓ પૂરી કરવી હોય ને તો મારી વાતનું પાલન કરવું. હું તમને તપસ્યા કરવાનું નહીં શીખવાડું, હું તમને જબરી કષ્ટી વેઠવાનું નહીં શીખવાડું કે દીકરાઓ ચપ્પલ ના પહેરતા, દીકરાઓ આ ના કરતા, દીકરાઓ દાઢી ના કરાવતા, કોઈ બાધા નહીં આલું. હું ઉપવાસ નહીં આલું કે દીકરાઓ આટલા ઉપવાસ કરજો, આટલી તમારે માતા નોમથી ભૂખ્યા રહેજો. મારા સાનિધ્યમાં કોઈ એવી વિધિ નહીં બતાવું કે જે મારા ભાવિક ભક્તોને તકલીફ પડે, પીડા થાય એવી કોઈ વિધિ નહીં બતાવું. ના આર્થિક ના માનસિક કોઈ એવી પીડા થાય એવી વિધિ ક્યારેય નહીં બતાવું. અને મારા જે જૂના ભાવિક ભક્તો આવે છે ને એમને પૂછી લેજો, ક્યારેય મેં એવી વિધિ નહીં બતાવી કે કોઈ ભાવિક ભક્તને કદાચ 5000 રૂપિયાનો ખર્ચો થયો હોય. એ આ વાતનો મારા જૂના ભક્તોનો અનુભવ છે કે મારી તારીખ કોઈ એવી વિધિ નહીં કે આમાં કદાચ 2000 રૂપિયા ખર્ચો થતો હોય. મારું તો ખાલી એક જ મારી કદાચ વિધિ એક હશે, કોઈ વ્યવહાર કરવાનું માતા હું શીખવાડીશ તમારા ઘેર, તમારા બાપ દાદાના, તમારા પૂર્વજોના, તમારી શિકોતરના. તો ખાલી છે ને ચપટી નિવેદ જ હશે, એની કિંમત ખાલી 20 રૂપિયા થાય મારા મેલડીના રાવ. અને એ 20 રૂપિયાના નિવેદમાં 10 રૂપિયાના ચોખા અને 10 રૂપિયાનું તેલ કે ઘી, 10 રૂપિયાનો ગોળ, કદાચ 20-30 રૂપિયાના એ નિવેદમાં કઈકના 20-20 વર્ષના દુઃખ મારા સાનિધ્યમ ભાગીને ભૂકો થઈ ગયા છે. આવો અનુભવ છે. હારા હારા કેન્સર મટી ગયા છે, હારા હારા લખવા મટી ગયા છે, હારી હારી નોકરીઓ. શું કહું, પરચાની વાતો કરવા જઈશ તો તમારી જોડે એટલો ટાઈમ નહીં, મારી જોડે એટલો ટાઈમ નહીં. પણ મારી કૃપા જો ખરેખરમાં જ આશા લઈને આવે, મારી કૃપા જો ખરેખરમાં જોઈએ છે ને તો એક સંકલ્પ નવો જીવનમાં. પેલા રવિવાર કીધું તું કે એક જ જગ્યાએ વિશ્વાસ રાખી અને શરણાગત થઈ જવું પડે કે માં તારા પારે આવ્યો છું, જગત ફર્યો પણ તારી માતા, તારા જેવી માતા જગતમાં નહીં જોઈ.
એવો વિશ્વાસ આવ્યો હોય ને તો જીવન કદાચ સમર્પણ ભાવથી સમર્પણ કરી જોજો. જગતમાં હું કળિયુગમાં મહામાયા મેરડી જો દગો કરું ને તો મને મારો ભગવાન રૂઠે. દગો દેવમાં ના આવે, દગો માતામાં ના આવે, ચારે ના આવે. કદાચ વિશ્વાસ રાખ્યો હોય ને એની એન્ડ ઘડીએ અંત ઘડીએ એનો વિશ્વાસ ના તૂટવા દો. એ મેરડી માતા છું. પણ એવો વિશ્વાસ દરેક ભાવિક ભક્તોને કરવો પડે. બધા જાત જાતના ભુવાઓ, આજે પેલો ભુવો, પંદર પેલો ભુવો, આ રવિવાર પેલો ભુવો, આ રવિવાર પેલા ગામનો ભુવો, એમ કરી રવિવારે આજ તો ભુવાઓ બદલે માતાઓ બદલે. ચોથી તમારું ભલું થાય ગોડા, ચોથી થાય. કોઈ વ્યક્તિ એવું તો કે હું 25 ભુવા ફર્યો ને મારું હારું થઈ ગયું. પણ હારું ખાલી 25 ભુવા ફરવાથી ના થાય. ખાલી એક જગ્યાએ વિશ્વાસ ઓધરો રાખી અને એના શરણમાં ખાલી 2 વર્ષ રાહ જોઈ લીધી હોય ને તો કોઈ પણ માતા છે ને થોડા સુખના અજવાળા તો બતાવ જ. પણ બધાને તાત્કાલિક જ સુખ લઈ લેવું છે. અઠવાડિયામ, હવા મહિનામ, 3 મહિનામ સુખી થઈ જવું છે કે માં ચોકથી ધાડ માર પૈસા આવી જાય. માં ચોકથી એવો લાય અહીંથી, માં અહીંથી તારા પારે આવ્યો છું, માં પૈસાની બહુ તકલીફ છે, માં અહીંથી ઘેર જવું, માં ચોક રસ્તામાંથી થેલો બેલો મળી જાય સારું. આવી ભાવનાઓ રાખે. કેટલાય ભાવિક ભક્તો આ તમારી આત્માને પૂછજો કે અહીંથી નીકળું છું કે ખુખાર મેળડી જો મને થેલો મળી જાય કરોડ રૂપિયાનો તો તારું શું કહું. આવી ભાવના રાખે માતા જોડે. હું માતા બધાના આવા અરજીઓ ને આવી પ્રાર્થના હોભરતી હોય. માતાએ હસતી હોય કે દીકરા શું કહું તને, તું ડાયરેક્ટ બેંક જોડે આવી અને આખી બેંક ને નહીં માગતો અને થોડું આટલું માગે છે. પણ માતાને શરમ આવે. આવતાય તે કદાચ કોઈ દીકરો એમ કે માં મારે તો તું જોઈએ છે તો કરોડોના ઢગલા કરી નાખું. તમારી જે કામના હોય એ પૂરી થાય. એવું નહીં કે પૈસા ના આવે. હા, તમને જો પૈસાનો કદાચ કામના હોય ને અને કોઈ પણ માતાજીની એક જ જગ્યાએ વિશ્વાસ રાખી ભક્તિ કરી જોજો, એના રવિવાર ભરી જોજો. આજે નહીં 6 મહિને તમને સુખના અજવાળા ના થાય અને ગોળા તમારા ઘેર ધનના ઢગલા ના થાય. મને મેરડીને કહેજો. પણ હું એ શીખવાડીશ કે પૈસાથી દુઃખ મટતું, પૈસાથી દુઃખનો અંત. તમે જે પૈસાની માંગણી કરો છો ને એવા પૈસા વાળા એ લાઈનમાં ઉભા રહેશે. એટલે તમારે તોથી નક્કી કરી લેવાનું કે માં પૈસાથી સુખ નહીં, તારા સાનિધ્યમાં આવીને જોયું અમારી જરૂરિયાત હશે, અમારી આવશ્યકતા હશે ને એટલું માં આપજે. બસ માં અમારે વધુનું જોતું. આ જે સાચો ભક્ત હોય ને જે આવી પ્રાર્થના કરે ને એના મારા જેવી માતા છે ને આથે કરી ના લગ લે દીકરા વાપર વાપર. પણ એ દીકરો ચારે રાજી ના થાય ને તેના ભર્યા ભંડાર કરી નાખું. પણ આજ તો કામ થઈ ગયું એટલે માતા કોણ શું પાછું દુઃખ પડે એટલે કે મારી દુઃખી થયો એટલે આવ્યો. આ દુઃખ પડ્યું એટલે માતા હોભરી છે. નકન જવાની તો ચરબી ના ભર્યા રહેતા. માતા બાતા ના હોય. આ તો બધું ધતિંગ કહેવાય, આ બધું નાટક, આ તો બધી અંધશ્રદ્ધા. એને પછી એ અંધશ્રદ્ધા કહેવા વાળા થોડા ઘણા 10 વર્ષો ન્યાકર્યા ને એટલે એને તે ચોક દોણા નખાવા જવું પડ્યું મજબૂરીમાં. તારે એને એવું ભાન આવ્યું ખારું આજથી 10 વર્ષ પહેલા જો જાગી ગયો હોત ને માં, 10 વર્ષ પહેલા તારા જેવી મને માતા મળી ગયો હોત ને માં તો આજ મારો બેડો પાર થઈ ગયો હોત, મારો ઉદ્ધાર થઈ ગયો હોત. આજ કઈક ભાવિક ભક્તો આવો અંદર પ્રશ્ન થતો હશે કે માં થોડી 5 વર્ષ પહેલા મળી ગઈ હોત મારી થોડા 10 વર્ષ પહેલા અમને મળી ગઈ હોત તો મારી આ જે 10 વર્ષમાં જે અમે ગુના કર્યા, જે પાપ કર્યા ને માં એ તારા ભરોસે અને તારા વિશ્વાસે આવા પાપ ના આવા ગુના ના થાત, આજ અમે સુખી થઈ ગયા હોત માં. પણ ભલે ગમે તેવા તમારા દુઃખનું મુખ્ય કારણ શું? તમારું કરેલું કર્મ. જેણે જેવું કર્મ કર્યું છે એ કર્મ અનુસાર સુખ અને દુઃખ દરેકના જીવનમાં આવવાના. એટલે તમારે એવું નહીં માનવું કે હું એકલો દુઃખી છું. ભગવાનનો બનાવેલો વિધાન છે, ભગવાનનો બનાવેલો નિયમ છે કે જે જેવું કર્મ કરે છે, જે જેવું કાર્ય કરશે એ કાર્ય અનુસાર, એ કર્મ અનુસાર એને એવું ફળ પ્રાપ્ત થશે. જો તમે પુણ્ય કર્યા હશો ને તો તમને સુખ મળશે અને તમે જો પાપ કર્યા હશો ને તો તમને દુઃખ મળશે.
તો તમે તો પાપ અને પુણ્ય બે ભેગા કર્યા છે, તો ઘડીક સુખ અને ઘડીક દુઃખ તમારા જીવનમાં આવતું જતું રહેવાનું ને. સંસાર પરિવર્તનશીલ છે, સંસારનું ચક્ર ચાલુ રહે ને એવી રીતે સુખ દુઃખ કોઈનું કાયમ રહેતું. આજ દુઃખી છો ને તો ચિંતા ના કરતા ગોડા, સમયની રાહ જોજો, ધીરજની દોર પકડી રાખજો, મારી ચુંદડી નો છેડો જાળી રાખજો. હું માતા એવું કહું છું, આજે દુઃખ છે ને તો કાલે સુખ આવશે ને આવશે જ. તમે કશું જ નહીં કરો ને, કદાચ કશું જ નહીં કરો ને, અમથા બેહી રહેશો ને સમયની રાહ જોઈને તોય આવશે. પણ મારા જેવી માતાના પારે સહારે કદાચ એના વિશ્વાસે રાહ જોતા હોય, માં કાલે સુખનો સૂરજ દેખાય, માં કાલે સુખનો સૂરજ દેખાય, એમ કરતા કરતા 2-3 વર્ષ નીકળી જાય અને એ 2-3 વર્ષ પછી નીકળી જાય તમને સુખ આવે ને તો હુંથી દુઃખમાં તો મેં તમારી આ મેમરી, તમારું આ મન એટલું બધું બુદ્ધિશાળી, એટલું બધું જ્ઞાન ભરી દીધું હોય ને કે હવે તમારું જીવન તમનું જીવવું ને એ તમને ખબર પડી જાય. ફરક નહીં, પેલા જે ગલતીઓ થઈ હોય ને એ ગલતીઓ ફરી થાય. એટલે ભગવાન આ દુઃખ આલે છે ને તો શિક્ષા માટે, કે માણસો ભોન કરાવવા ખાતર કે તમે મનુષ્ય છે, તમે મનુષ્યનું ધર્મ નિભાવો, તમે તમારા મનુષ્યનું કર્મ નિભાવો. આવું ભોન કરાવવા માટે મારા ભગવાને આવો નિયમ વિધાન બનાવ્યું છે કે જે જેવું કર્મ કરશે એને એવું ફળ મળશે. તો તમે અત્યાર સુધી કદાચ ખોટું કોણ એવું કહે છે કે નહીં કર્યું, તમારી અંતર આત્મામાં પૂછો કે મેં જીવનમાં કેટલા પાપ કર્યા છે. તરત તમારી આત્મામાંથી હું મેલેડી જવાબ આલીશ કે દીકરા તે આવા ગુના આવા પાપ કર્યા છે. પણ એ વ્યક્તિ જો અંદરનો અવાજ હોંભરી લે કે હા માં સાચી વાત છે, મેં આવા પાપ આવા ગુના કર્યા, માં મેં આ વાત કોઈ નહીં કીધી, હું એકલો જ જાણું છું, બીજું જાણત માં તું જાણત, ત્રીજું જાણત મારો રોમ જાણે.